ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. ને સવારમાં આપણે 8 વાગ્યાના ઉઠેગા હતા અને હતા ખેતરમાં. મોબાઈલ પીડ્યો તો જરાક ચાર્જિંગમાં, એટલે અટાણે છે આપણે વિડીયો ઉતારવાનો મેળ આવ્યો. આજના કામકાજની વાત કરીએ તો મિત્રો અટાણે આપણે છે ને થ્રેસર હાલે છે, જો માંડવીમાં ધાર દેવાનું. આપણી જે કારખાનાની અંદર જે માંડવી પડી હતી ને એની ધાર દેવાનું ચાલુ છે ભાઈ. અટાણે 10 વાગ્યા છે. આ બાજુ ઢગલો કરીએ છે, એટલો ઢગલો કરી નાખ્યો છે હારી હારીને. ને હજી કામકાજ ચાલુ છે ભાઈ, અંદરથી માંડવી આવવાનું. હવે આ પહેલાં આપણે હમો કરવાનું છે, પછી આપણે પાછું ચાલુ કરવાનું છે થ્રેસર. આ બાજુ ભાઈ બધા માણસો ચા પીવા બેઠા છે એવું હે ને. આપણે ચા પાણી પીએ લીધા છે બરોબર. આ બાજુ બેઠો છે હજીઓ. હું ભાઈ તમે શું કામ ધંધો શું ભાઈ કરો અત્યારે હાલ? ભાઈ ટલ્લા મારીએ. ટલ્લા મારો હો. લાવો લાવો કેળું લાવો ભાઈ, આપી દો. ભાઈ કેળું ખાવું હોય કોઈને તો પૂછી આવજો. આપણે સવારમાં જરાક કેળું ખાવું જોઈએ. હમણાં નારિયેળ પીવાનું છે, નારિયેળ પીવું જોઈએ. આ જરાક આપણે જોઈએ બરોબર. મને તો સા ન દીધો, કઈ નથી દેવો, કઈ છે કે મને સા નથી દીધો મિત્રો મારા મોટી માં. તમે યાર સમજો યાર, એટલે એટલું કામ કરતો મને સા ન દીધો. બોલ કઈ મને સા ન દીધો. એટલે ડોકમાં ઘૂમણો છે ને પાછું જવાનું સા નો દે. મોટા ભાઈ રમે હે ગેમ. એ કે 5-10 મિનિટનો બ્રેક છે તો એ કે હું હે ને ગેમ આકી દઉં. કે આમાંથી કે દહીણું નહીં કરવાનું છે. મેં કીધું તો ભાઈ રહીમાં રાખ ને, બીજું મારે શું હવે ચાર્જિંગ તારું ભરે, મારું તો નથી ભરતું. એવું હા ભાઈ, એ મોબાઈલ લઈને ચૂકી ગયા. માં એની કેરું ન દેવાય, એની કંઈ કામ નથી કર્યું. બેઠો હોવા ટલા જ મારે કેરું દીધું. કેવાનું શાક કરવાનું પ્લાન આલે મોટીમાં? હે ગલકાનું શાક કરવાનું કરજો. મારા હાટું બીજું શાક થાવું જોઈએ ને ટોપડી જાય ઉકોડે, ખબર પડે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. हैं ઘણા વ્યૂ જાય તો મારા હાટું બીજું શેક ન કરતા ને જજો આ ચોપડી ઉકળે ન વહી જાય તો એ ન હાલે ને. કે મિત્રો મને છે ને આ ગલકાનું તુરિયાનું ની છે ને પોસા શેક મને છે ને જરાય ન ભાવે. ત્યાં એ કરે એટલે આપણો નિયમ છે કે બીજું શેક બનાવવાનું બાકી આ વહી જાય ટોપડી સીધી ઉકળે બરોબર હે. કેરા ખાઈને કી મારે હાન પાડવી. હા તો આજ બીજું શાક ન કરતા એટલે આ જો તમે ટોપડી ઉકળે પડી છે, ખાઈ લીધો તમે. હું જોવા હચ્ચા. यदि तुमने मेरे लिए दूसरा शेक नहीं करा तो ये टोपड़ी जाएगी सीधी उकड़े पे. ठीक है मंजूबा? વારે આપણે ખબર જ હોય, આપણે બીજું શાક થાતું જ હોય. આ ઘરમાં દબદબો જીવો છે મહલા કુત્તીનો. खत्म हो गया भैया मैटर. ખાલી ઓર્ડર જ મારવાનો, સીધા એમ શેકુના ઢગીના થઈ જાય બધું. તમને ખબર છે ને ગાંડું હાલે. ઈ શોખવાટ આમાં ન કરાય. આ બિચારીઓ અમારી ભાભીઓ હે ને કામ બહુ કરે છે ને. અમારા ડોહીઓ હે ને એવડી 93 ને 100 કિલો વજન હે ને તો બેઠા કાય અમારા ડોહી. બોલો આ એમાં ભાઈ તમારે હે ને મંજુબા તારે મારા મમ્મી કામ કરે ખબર. તમે હે ને એક ટાણું ખાવાનું રાખો, તમારું વજન વધારે હે ને. બીજું કઈ નહીં, જો તમારે ફાયદો કાં જો તમારે હે ને અમાર બાયડી કે ઘડન દી હેતા નહીં ખાય. અમાર બાયડી તો આવ્યું નથી. એને તમારું કહેવાનું કાં તમને કઈ બીમારી ન થાય, તમે તંદુરસ્ત રહ્યો ઈવા હારું થઈને કાં કે સમજો ને મારું. એટલે એવું હે બરોબર. માં તારે હે ને થી એક જ ટાણું ખાવાનું, કારણ કે તમારું વજન વધારે હે ને. એટલે મારી મોટી માનો હે 115 કિલો ને મારી માનો હે 100 કિલો. એટલે એટલો વજન તમારો હોય ને તમારે એક ટાણું ખાવાનું રખાય. કામ કાં તમે કરો આખો દી બે લીમડા છે ને એટલે ટેબલ પંખો ચાલુ કરે ને આરામ કઈ બે માં થઈ ગઈ. મારી ભાભીઓ બિચારીઓ બે આખું કામ કરે, એટલો ખાવાનું કરે બધું ને. પાછી હે ને આ ઘડીક વાર આવી રીતના તુરીઓ મરે વિડિયામાં ને પછી કે અમે કામ કરીએ. બોલો આ માણસ તો જો આ દુનિયામાં કામ મૂકવા જવા આમાં ખોટા બોલવા વાળા માણસો તમે વિચારતા કરો ગાઈસ. પોતાને હગાઈ કરો ભાભીઓને પોરત નહીં કાં ભાભીઓને પોરત કામ મને હગાઈ કઈ ભાભીઓ કઈ કાલે થોડી મારી કરાવી દે.
ભાભીઓ અમારે કામ કરે તેને વખાણ કરવું પડે ને. મુરાદ વાતી છે. મુરાદ પાંગડે મજા કરે કોઈ તાર પર આવે આમ આપણું ક્યાં અહીંયા કામ આંતરો ભરો હા મને પાપીઓ માંથી પાપીઓને ઘણી બીનું કરાવી દે. તો ભાઈ મજાક મસ્તી બહુ થઈ ગઈ. હવે આપણે કામની થોડીક વાત કરીએ તો આ બાજુ હમણાં હમી કરવાનું ચાલુ થઈ જાય. જો માણસોએ બધા ચા પાણી પી લીધા છે ને હવે તમને હે ને મારા કારખાના જઈને બતાવું કેટલી માંડવી આપણે ધાર દેવામાં નીકળી છે ને કેટલી બાકી છે ને એ બધું. તો મિત્રો કાલે બપોર પછી આપણે 1.5 ટોલી જેટલી માંડવી આપણે અહીંયા છે ને ધાર દેવામાં ઉડાડી હતી ને ઉડાડીને પછી આપણે એમાંથી દારા અને કાંકરાને વીણા હતા બરાબર. એટલે એ માંડવી આપણે સાઈડમાં નખાઈ ગઈ છે અને પ્લસમાં અત્યારે 8 નહીં પણ માનો ને કે 9 વાગે આપણે ચાલુ કર્યું હતું અને હા અત્યારે 10:30 જેવું થયું છે. 1.5 કલાકમાં મિત્રો આપણે છે ને 1.5 ટોલી જેટલો માલ આપણે છે ને ખાલી કરી નાખ્યો છે. અને અહીંયાથી આપણી તમને બધાને ખબર છે આગળ તમે વિડીયોમાં જોયું છે આ બધું અહીંથી આમને માંડવી આ ભરેલી હતી. આ માંડવી આપણે બધી ટૂંકમાં ખાલી કરી નાખી છે અને હવે આપણે એટલી રહી છે માંડવી બધી ધાર દેવાની ચોખ્ખી કરવાની બરાબર. તો એવું બધું છે મિત્રો ને હવે વાં જે આપણે ઢગલો હોય હમો થઈ જાય ને પછી આપણે આ ઢગલો ચાલુ કરવાનો હોય. હમણાં લગભગ મારા અંદાજે 2 વાગ્યાથી ચાલુ થાય થ્રેસર પછી આપણે આ ઢગલો એમાં ઓરવાનો હે. તો એવું છે મિત્રો. અને આપણા હામા ખેતરમાં જ્યાં બીજા ખેતરમાં જે આપણે એક ફેરે દાંતી મારી હતી તેથી આજે એમાં વિજય પાછો બીજી વાર દાંતી મારે છે કારણ કે એ ખેતર થોડું ઘણું સુકાઈ ગયું હે અને હવે બીજી ફેરે જો વિજય આજ દાંતી મારી દે ને તો પાછું થોડુંક સુકાતું થાય અને 4-5 દી પછી આપણે આ ખેતરમાં થાંભલો મારી ને આમાં થાંભલો હરખો કમ્પ્લીટ મરાઈ જાય પછી આપણે એ ખેતરમાં પણ થાંભલો મારવાનો છે અને એમાં 2 ખેતરોમાં હરખો કમ્પ્લીટ હમાર લાગી જાય પછી આપણે ઓયણીથી વાવેતર ચાલુ કરવાનું હે ભાઈ. રસોડામાંથી આપણે છે ને બીજું પણ એક કેળું મળી ગયું. આ છે ને આપણા ઘરનું કેળું છે. જો આનો ખાલી કલર જો આ છે ને ફૂલ યેલો ન થાય થોડુંક છે ને ગ્રીન છે પણ આ કેળું જે ખાવાની મજા છે ને આની જે મીઠાશ છે ને વાત પૂછોમાં યાર. માર્કેટના કેળામાં મજા ન આવે ને એવી આ કેળું ખાવામાં મજા આવે. તો આપણે બીજું હાથમાં આવ્યું છે તો આને છે ને લપેટી નાખીએ. મિત્રો છે ને દાંતળી લઈને હમણાં પોયરો મારી પાસે ધાર્યું છે આખી લૂંગ નારિયેળની નાખી દીધી છે હેઠી અને લૂંગમાંથી ને મેં લઈ લીધા છે 2 નારિયેળ આ 1 ને 2. આ 2 નારિયેળ પીવા છે ને આના અંદરથી નીકળે ટોકરું ખાવું છે ને બીજી જે લૂંગ છે એ લઈ ગયો છે અજય અંદર મૂકી આવ્યો છે ને 2 નારિયેળ એની લઈ લીધા. નારિયેળ પીવાની મજા કરો યાર. ઓહો મિત્રો આમાંથી જે ટોપરું નીકળ્યો છે ને 1 નંબર મલાઈ વાળું જોવો તો ખરી તમે ખાલી વસ્તુ હો યાર 1 નંબર વસ્તુ છે. જો આ એકમાં આ બીજામાં પણ એવું મસ્તીનું નીકળ્યું ને ત્રીજામાંથી પણ એવું મસ્તીનું નીકળ્યું. હજી આ 2 છે ને એ ફોડવાના બાકી છે. 1 2 3 4 5 નારિયેળ અટાણે ફોડે નાખ્યા. 2 મેં પીધા અને 2-3 હજીએ પીધા. એટલે તું તો માણસ છે કે કામ. બાકી ટોપરો ખાવાની અસલ મજા આવે ભાઈ. આમાં ટોપરો નીકળે 1 નંબર મસ્ત. જો મલાઈ વાળું પૂછું હા ભાઈ મને એક સમસી તો આપો એટલે તો લેવા દો વાંચી રસોડામાંથી અંદરથી લઈ જાય સમસી. આજના મિત્રો 5:30-6 જેવો ટાઈમ થયો છે ને આ લુકડો છે ને ભાગી આવ્યો. હજી તો 6 નતો વાગ્યા. કામ નો તો આવો આરહું માણસ છે ને સિરિયસલી એવું હે મિત્રો. અને ખેતરમાં જઈને હમણાં તમને બતાવું મિત્રો બાયુના કામ કરવા વાળો ભાઈ આ જો પાણી ગરમ કરવા હાટું હે ને જો ચૂલે મૂકે એટલે બાયુના કામ પણ અમારો ભાઈ કરી લે છે. બહુ કામઢું માણસ બહુ પહેલેથી એમ બાયુના કામ એને બહુ વધારે ફાવે. જો મમરા વઘારે હે આવડે તો એટલે કરતા હે તો કામ કરો શીખો જોજે ભરાઈ જાય ટોપડી હેરી જાય ને ભડાકા ને તડાકા થઈ જાય ને કોણ આવડે. મારે કઈ થોડું બાઈના કામ કરવાનું કે મમરા ને વઘારવાનું કઈ કામ મારું છે કે હું કરા. હું તો મમરા ખાતો હોય ને તું તો હે ને હારા મમરા ભરે ના ખા નહીં. જેમ ઓલું રીલ નથી ફેમસ થયું એની જેમ કે સેવ મમરા ખાવા હોય તો એમાં થોડા આખા ગામને તેડાવવાના એની જેમ આ જો મમરા ખાઈ અમારા લોકો. આ યાર નબળી વસ્તુ કેમ ખાવી. આપણે તો કઈ એમ 6 વાગ્યા આવી રીતના સ્પેશિયલ ચા કરીને પીવાના એવા માણસો રહ્યા. આપણે મમરા બમરા ખાવાનું એ કઈ મેળ આવે નહીં ભાઈ. અડારી ભરીને ચા પી લેવાનો એટલે હાલે. ને બાકી તો મિત્રો અહીંયા ચા ઢોર્યો છે એટલે મારા લગભગ ગોબા ઉપડાઈ જાય
એટલે એવું સાનું મનું હે ને નાઈ ને આથી કાંઈક ભાગે જવાય, દૂધ બૂધનો કિટલો લે ને ગામમાં વિયો જવાય. બાકી એવું ગોબા ઉપાડવાના હે, કોઈને ખબર પડે ને કે મેં આ સા ઢર્યો પૂરું મારું આજ લગભગ કામ લે નાખવાનું લાદીમાં દાગે દાગ. સારું હાલો એ તો હું ભાગા ભાઈ. મિત્રો અત્યારે બપોર પછીના કામની વાત કરીએ ને તો આપણે આજે છે ને અહીંયાથી આપણે ગુણો પડ્યું હતું એ મિત્રો આપણે ભરીને આપણા સામે જે ગોડાઉનમાં નાખવાની હતી આપણે ટ્રેક્ટર ભરીને નાખીએ એવા છે. ને થોડીક ગુણો 10-15 આ બાજુ પડી હતી એ પણ આપણે ટ્રેક્ટર ભરીને નાખીએ એવા છે. અને આ બાજુ થ્રેસરમાં મિત્રો આપણે એવડો ઢગલો થઈ ગયો હે બપોર પછી. જોકે ઢગલો તો મોટો થયો હતો અહીંયા સુધીનો, પણ ટૂંકમાં અત્યારે આટલો વીણાઈ ગયો છે ને હવે ઝીણકોક વધ્યો છે જે આપણે છે ને સવારે સાફસૂફ કરવાનું છે. ટૂંકમાં સવારે વીણવાનું છે કાંકરા ને દારાનું, બરાબર. તો એવું છે ને સવારે દી પછી આ ઢગલો વીણાઈ જાય પછી આપણે પાછો કારખાનેથી કન્ટિન્યુ કરશું, આપણે ઢગલો પાછો સ્ટાર્ટ કરશું નવે હરથી. ને આ મિત્રો બીજું તમને બતાવતા એ ભૂલી ગયો કે આપણે છે ને જો આ બાજુથી હમો થતો જાય છે ને આ ઢગલો એ જે અહીંયા નાખ્યો છે ને એ ટૂંકમાં અવળો થયો છે જોઈ લો. મેં કીધું તમને એ બતાવી દઉં. ને આ પ્યોર ચોખ્ખી માંડવી છે ભાઈ. આ આપણી માંડવી હાવ સૂકી છે, ભીંજાઈ ગયેલી નથી. તો આ ઢગલો અવળો થયો છે બરોબર. ને કાલે આપણે ખેતરમાં છે ને એક નવીન કરવાનું છે. કરવાનું કાંઈ નથી, ખાલી આપણે એક સવારે કહીશ હવે કાલના વ્લોગમાં, અત્યારે નહીં. તો બાકી મિત્રો બપોરથી સાંજ સુધી આપણે ઘણું બધું કામકાજ કરી નાખ્યું છે ને અત્યારે આપણે હવે હાવ થાકીને ટી થઈ રહ્યા છે. ગુજરાતીમાં કહું તો થાકે ને હાવ ટી થઈ રહ્યો. એટલે હવે આપણે જવું છે નાવા, તો નાહી ધોઈને મસ્તીને થઈ જાય ફ્રેશ. અને પછી મારે થોડું ઘણું કામકાજ છે એટલે જવાનું છે. તો સારું હાલો આપણે મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં જો તમે બધાને સબસ્ક્રાઈબ ન કર્યું હોય આપણું ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દીધો અને વિડીયો 5 જણાને શેર કરી દીધો. તો બાય બાય, જય માતાજી અને જય વસરાજ.